ત્રણેય બહેનો મમ્મી જે આવ્યા છે જીજાજી આર્યા પાછળ કોણ ડૉક્ટર અહીંયા આગળ આવો જગ્યા છે ને હા એમને વહેલા જવું પડે ને પાછું એટલે એમ એ શોધીને જ બેસે છે જવાય તો પછી કશું વાંધો દાદાનો દરબાર છે ને આ તો દાદાનો દરબાર ના એ વાત જુદી ધીમે નીકળી જાય ને આમ કરી કે બધા આમ કરતા નીકળી ગયા. બહુ સરસ દરબાર છે. કોઈને એકબીજાને જરાય અડચણ કરતો નથી, જરાય નહીં. સચ્ચિદાનંદ ધર્મી અને સચ્ચિદાનંદ ધર્મીઓ દરબાર અદ્ભુત છે. સનાતન ધર્મીય છે નરેન્દ્ર કુમાર. સનાતન ધર્મીય એટલે આપણા આર્ય જીવનના આર્ય સંસ્કારો છે સનાતન. એ સનાતન સંસ્કારોના જીવનવાળો એ સનાતન ધર્મી દરબાર એ જય સચ્ચિદાનંદ. બધા કાળમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને અત્યારના કળિયુગમાં પણ એક સરખો એ જ માળામાં દોરો એક સરખો બધા માળાઓને પરોવતો એક જ દોરો હોય છે અને માળા બને છે. એવું છે, બહુ સુંદર છે. જુદા જુદા કાળમાં મોટા મોટા પુરુષો અને પુણ્યના શ્લોકો, પુણ્યનામ શ્લોક આવે અને એમને એ જુદા જુદા સ્વરૂપે કાળના સ્વરૂપે એ બધાને એ પ્રમાણે પ્રકાશ કરી જાય છે એનો સચ્ચિદાનંદનો. બીજું કશું જ નહીં. જે સચ્ચિદાનંદ બીજું કશું જ નહીં પણ આપણું સ્વરૂપ છે. શું છે? શું કહ્યું? અને હું નૈના છું એ પરરૂપ છે. પરરૂપ એટલે ખોટું નહીં પણ પડોશીનું રૂપ છે. એટલે પડોશીના રૂપ જોડે આપણે પડોશી ધર્મથી રહેવું. શું કહ્યું? અને સ્વરૂપથી આપણે સ્વધર્મથી રહેવું. એવી રીતે આપણું જીવન ધર્મથી જીવાય. કૃષ્ણ ભગવાને ધર્મથી કેવી રીતે જીવન જીવવું આ રીતે કહેલું. ધર્મ ને અધર્મની ભાષા સમજાવી તે આ રીતે સમજાવી છે. કોઈને ખોટો એમને નથી કે તું ખોટો છું કે તું સાચો છું. કૃષ્ણ ભગવાને સાચા ખોટામાં પડ્યા નથી, પરંતુ ધર્મ ધર્મની જગ્યાએ ધર્મ. અને વિતરાગ ધર્મનું વિતરાગ વૃક્ષ કેવું છે કે એના અસલ મૂળિયા જીવતા શરીરમાં આપણી નાભી આગળ એનું મૂળ મુખ્ય એનું રૂટ હોય, ટેપ રૂટ, ધોરી મૂળ, અને એમ હોય. અને એનું કનેક્શન અહીંથી પાછું હૃદયનું હોય છે. અને તેથી આખા શરીરમાં છો ને ફેલાય. વૃક્ષ છે ને, આ તો વૃક્ષ છે. અને પછી ચલાવે છે અહીંથી આમ. પગ તો નીચે ગયો, હાથ સીધો થઈ ગયો, અધ્ધર ઊભા રહી ગયા. પહેલાં તો અધરાય નહોતા ઊભા તો આમ થતા હતા, આરામ થયા, પછી આમ ચાલતા હતા. એ તો શીખ્યા ધીમે ધીમે. નહીં આપણે બધા શીખી રહ્યા છીએ. આપણે બંદર નહોતા, પરંતુ વિકાસ હતો. એ વિકાસની ભાષા છે. આ જીવનો વિકાસ છે. જીવ એટલે કર્મવશ જીવ, એ વિકાસ છે. વિકાસ. જીવ એટલે શું કે જીવે ને મરે. પરંતુ વિતરાગોની ભાષામાં જીવ કોને કહ્યો? કે જે અજન્મ અમર છે, એટલે આત્માને કહ્યું. એટલે જીવની ભાષામાં આ ગરબડો થઈ જાય છે. એટલે ધર્મ માન્યતાના આધારે આપણે જઈએ છીએ, પછી આવું તો થઈ જાય છે આમાં. સમજાયું? આજે વેદાંતમાં પણ જીવ કોને કહે છે? કે જન્મ મરણમાં ચક્રાવામાં છે એને જીવ કહે. એટલે જીવ આત્મા કહે એને. કયો આત્મા? કે જીવ આત્મા.
કે જન્મ મરણમાં ભટકતો રહેતો. પણ એ જન્મ મરણના ચક્રાઓમાંથી જ્યારથી છુટકારો મળ્યો, કંઈ એવા મળ્યા મુક્ત પુરુષ, મહામુક્ત, અને એમની કૃપાથી એને મુક્તિ લાધી અંતરથી, કે જેથી જીવ આત્મપણાની માન્યતામાંથી શિવ આત્મપણાની માન્યતા જે પાકી પોતાની છે એ બાકી ફીટ થઈ ગઈ. સમજાય છે? શિવાત્મા. ત્યારથી એનું મુક્તિ ચાલુ થઈ, એટલે એને જીવન મુક્ત દશા કહીએ. આમ શાસ્ત્રોમાં આ શબ્દ બહુ મોટો કહેવાય, આમ બોલી શકાય નહીં આમ સામાન્યપણે આપણાથી. આ સાધુ સંન્યાસીઓ માટે છે આ શબ્દ. આપણે સંસારીઓ આવા બેઠા હોય ને આપણાથી ના બોલાય આવું. પણ ના, એવું નથી. મોટા મોટા ચક્રવર્તી જેવા રાજા, એમનાથી આ પુરવાર થયેલું જ છે આ દેશમાં, સનાતન દેશમાં, કે ચક્રવર્તી જેવું સારા પૃથ્વીનું રાજ્ય 6 ખંડનું એમની પાસે, અને છતાં એ પૂરેપૂરા સમાધિયુક્ત યોગી હતા. કેટલા મોટા મોટા મહાલયોમાં પણ એવા યોગી હતા. આ વાત પણ સામાન્ય મનુષ્ય સંસારમાં લઈને એને ખબર ના પડે. હવે તો ભાઈ સામાન્ય જીવો, અમે તો આવા છીએ કે, એટલે એ પણ એવા મહામુક્ત પરમ પુરુષ પાસેથી આ શિક્ષણ લઈને આવ્યા છે. આ શિક્ષણ તો આપણું મળતું જ રહે છે, માતા પિતાથી બચ્ચાઓને, બચ્ચાઓથી એમને બચ્ચા, એક પરંપરા ચાલ્યા જ કરે છે. એવું એ ચક્રવર્તીને એમને એવી રીતે જ શિક્ષણ મળતું આવ્યું છે. કંઈ એ કંઈ અધ્ધર ગમે તેમ જાદુ ટોનાથી નથી આવ્યું, આવી રીતે જ આવ્યું છે. આ મનુષ્ય શરીરનો મહિમા છે, માનવ દેહનો મહિમા છે. આ બહુ જ મૂલ્યવાન છે. એ જીવનની કિંમત એટલી બધી છે, એનો શ્વાસ જાય છે આપણો, એટલો અમૂલ્ય જાય છે. બધા જાણે છે કે એક શ્વાસ લીધો, મૂક્યો પ્રાણવાયુ અને છૂટી ગયો, પછી એનો એ પ્રાણવાયુ ફરતી એવી જ રીતે નથી લેવાતો, છૂટાય છે. પણ કે લે છે તેવું ને, એ જ અવાજ છે ને કે છે. પણ આ લેવાની પ્રક્રિયા બને છે ને શરીરથી, તે આ શરીર મશીન જેવું ચાલે છે, એટલે એના પાર્ટ્સ ઘસાય છે. એવી રીતે આ શરીરમાં એ છે, શરીર ચાલે છે. આ તો યંત્ર છે, ખબર નથી, કોઈ જાણતું નથી. આ શ્વાસથી ચાલતું છે. તમારે મશીનમાં સિલિન્ડર ચાલે ને એમ એન્જિનમાં, સ્લો સ્પીડનું હોય, હાઈ સ્પીડનું હોય, હોય છે કે નહીં? હા, બીજું કશું જ નથી. પણ આ કુદરતી મશીન છે. કેવું છે? માણસનું બનાવેલું ન હોય, અને આજના વિજ્ઞાનને યુગનું બનાવેલું ન હોય. એન્જિનિયર સાહેબ સમજો ખરું કે નહીં? વિજ્ઞાનના યુગનું નથી, આ કુદરત છે, કુદરતનો કરિશ્મા છે. આ તો માનવ શરીર, જીવ, નાનામાં નાનું જીવ જંતુ જોઈએ, એની રચના, આ તે આપણે જોઈએ. આ વૃક્ષ છે, આ બધું બહુ સમજવા જેવી વસ્તુ છે, બહુ સમજવા જેવી છે. પણ ક્યાં ફુરસદ છે આજુ? તો આજે ટાઈમ જ ક્યાં છે? કશું ફુરસદ ક્યાં મળે છે? અરે મૃદુલા, મારે પણ નહીં હસવાનું આવું. હા, અરે હા, એટલે આ હસવાનું સાચું કહેવાય. લતા, સમજાયું? આ સાચું હસવાનું કહેવાય. હા, નહીં તો પછી આપણે શું કરીએ છીએ કે એકબીજા પર હસી જાણીએ છીએ. ના, એવું નહીં. આપણે આપણી ઉપર જ જ્યારે હસવાનું જ્યારે સમજાય, અગર તો રડવું હોય તો પણ પોતે પોતાની ભૂલ કે પોતાની ક્ષતિ કે બધું દેખાય ને તરત જ અંતરથી આવે, ત્યારે એ હર્ષના આંસુ હોય છે, અને ધોવાય છે, એનાથી જ ધોવાય. ત્યારે કહ્યું ને કે હા, પસ્તાવો વિપુલ ઝરણું, કેટલું સુંદર એ ગાય છે કલાપી. એક નાનો પસ્તાવો થાય છે, અને ગમે તો લૂંટારો હોય પણ એને તરત જ ધોવાતું, આખો આખો કચરો ધોઈ જાય છે ને. વાલિયામાંથી વાલ્મીકી બની જાય છે. આવા તો બધા બહુ એ છે આપણે ત્યાં. પણ આ સચ્ચિદાનંદ જે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હતું, રામ વિતરાગ ભગવંતો, એમનું સ્વરૂપ અદ્ભુત છે. આ તો
જય સચ્ચિદાનંદ સંઘ છે તે સંઘ માણસોનો મેળાવડો નથી, પણ જય સચ્ચિદાનંદ સંઘ સ્વરૂપ દશા પામેલા દશાધારીઓનું ભેળા મળવાપણું છે. અને મળે છે ત્યારે વાતોચીતો નથી કરતા, આ કેમ છે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, અને કંઈ ગમે તે વ્યવહાર કરીને જાય તો એમનો સત્સંગ થઈ જાય છે. તો એમાં કંઈ ધર્મની વાર્તા કા કથા વાર્તા કા એ કંઈ હોતું નથી. કંઈ તમે ગમે તે વાત કરો, હું તો તમારા ધંધાની વાત કરો, તમારા વ્યવહારની વાત કરો, સમાજ કરો, લગ્નની કોઈ પણ કરો, તમને દુઃખ પડ્યું સુખ પડ્યું પેલા આમ થયું તેમ તે વાત કરો, પણ એ દશાએ કરીને થાય છે. આપ સમજાય છે? એ સત્સંગ ખરો અર્થ આનો છે કે સતને પામેલા એવા સત્સંગી અને એમનું ભેળાપણે થવાપણું, એને સંઘ કયો. સંઘ એટલે મનુષ્યનું ભેળા થવાપણું નહીં, ચેતનવંતા. સમજાયું? મરેલા જીવતા. શું રુદ્રા બોલો ને? નહીં ના બોલ બોલ, બોલતી નથી, બોલ ને. મરેલા જીવતા એવું મરેલા જીવી શકે? ના જીવાય. મમ્મી પૂછો જીવાય? લતા જીવાય? મરેલા મરેલા જે ના, એ તો જીવતા જીવતા જાય છે ને મરતા જાય છે. એના કરતા મરી જાય ને પછી જીવે તો કેટલું મજા આવે, પણ જીવવાનું આનંદ આવે. નહીં સમજાય તને? હે, આપણે સ્ટીવનને કહીએ કે જો ભાઈ અમારી ઈચ્છા નથી તું ડૂબી જજે, પણ તારી ઈચ્છા હોય તો ડૂબી જજે તું. અમે તો ના જ છીએ ને, અમે અંદર બેઠા છીએ બા. પણ એની ઈચ્છા ડૂબવું હોય શું કરીએ આપણે? એટલે આવું કરીને બેઠા આવીએ તો પછી ભય રહે આપણને. નતા બોલતા નથી. ખરું કે નહીં? હે, એને મરેલા જીવે કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે જીવાત્માની માન્યતા એને રોંગ બિલીફ કહે છે. શું કહે છે? બીજા શબ્દોમાં એને ભ્રાંતિ કહે છે. ભ્રાંતિ. ભ્રાંતિ એટલે આપણે શિવરાત્રિના દિવસે ભૂલથી કંઈક પ્રસાદ વધારે લેવાઈ ગયો હોય, બે દેખાય, બે દેખાય કે ના દેખાય? અમેરિકામાં દેવાતો નથી પ્રસાદ, લઈ જાય નહીં તો બબ્બે દેખાય. હા, અને ચિત્તભ્રમ થાય તો એવું થાય. મારા ચિત્તભ્રમ કે છે એને, તો અરે મને આમ દેખાય છે, આવું કેમ આમ થાય છે, બબ્બે દેખાય છે ને આમ તેમ બધું. એને ભ્રાંતિ કહે છે. ઝાંઝવાના જળ કહીએ છીએ આપણે, તરસ લાગી છે, બહુ તૃષા છે, દોડીએ, જળ દેખાય છે, જઈએ છે, નથી હોતું, પડી જઈએ પડીએ, એવું ચાલ્યા કરે જીવન. એ ભ્રાંતિ કહે. આ ભ્રાંતિવાળું જીવન આવું જયા જ કરે છે. ખબર નથી પડતી ક્યારે અને કેમ થયું, અને શરીરને બધા ઇન્દ્રિયો બધી ઢીલી ઢસ થઈ ગઈ. પછી આમાંથી મશીનના પાર્ટ ઢીલા પડ્યા, પછી મશીન ઢીલું જ પડે ને ધીમે ધીમે. શું કરે તારે? પણ મશીન ચાલતું તે વખત કામ ના કર્યું આપણે, સરખું વસ્ત્રાસ હોય તો. એવું વાત છે. એટલા માટે યુવા વર્ગ અને યુવા વય, એને ઉત્તમ વય કઈ ધર્મ માટે કૃષ્ણ ભગવાને કહી છે આ તો. અને છતાં આજે સાધુ સંન્યાસીઓ, તમે સંતો તમે જોશો તો કે વૃદ્ધમાં આપણે ગરડા થાવ પછી કરજો. અત્યારે તો તમારે સંસાર ભોગવવાનો. શું વાત કરો છો? આ વાત કરે છે તે કોણ ના પાડે છે? શરીર છે તો બનવાનું જ છે ને. એ તો શરીરનો ધર્મ છે કે નથી? કે આપણો ધર્મ છે? હા, અને શરીરનો ધર્મ છે, એમાં આપણે રહેવું તો પડશે જ ને. કૃષ્ણ ભગવાન બધા સંબંધોમાં નહોતા રહ્યા હતા કે નહીં? સીધી વાત છે. રામ નહોતા રહ્યા, મહાવીર નથી રહ્યા, બધા રહેલા છે. એ તો એમનો સમય આવે ત્યારે એ જ મનુષ્યોને એ જ રાજ વ્યવસ્થામાંથી પછી પરવાર્યા હોય બધું, અને બધાને સોંપ્યું હોય, પછી કે આવી ધર્મ સ્થાપનાય અમે આવે, બસ પતી ગયું બધું, મુક્ત થઈ જઈએ છીએ. શરીરથી જે બંધાયેલા છીએ એ શરીર અને હું, આપણે બે, બસ એવી રીતે અમારે જીવવાનું. એટલે આ રીતે. એટલે પછી ત્યાગ ધર્મ
અને સંયમ ધર્મ શીખવાડે છે. ત્યાગ એટલે શું કે આવી રીતે આપણે પોઝિટિવલી નેગેટિવ જીવનમાં જીવવાનું. શું કહ્યું? જીવન નેગેટિવ છે એવું આપણે અભિપ્રાય નથી આપતા, પરંતુ બે સિક્કાની બે બાજુ વાળું તો છે જ કે નહીં, ખરું કે નહીં? નેગેટિવ એટલે શું કે શ્વાસ શ્વાસ આ મશીન ઘસાયા જ કરે છે. ના ઘસાતું હોય અને કાયમનું જવાન રહેતું હોય તો કોણ ના પાડે છે આપણને? આયુ ઓછું ના થતું હોય તો કોણ ના પાડે છે? કાયમની જવાન રહેતી ના પાડીએ કોઈ આપણે? નિરાંતે ના વજા કરીએ? શું કામ છોડીએ? મળ્યું છે શરીર મહાપરાણે જીવવા મળ્યું તો શું કામ છોડે કોઈ? ને ખરી વાત છે. બધા આવું ઈચ્છે તો ખરા, બધા જાણે છે. દેવોને પણ નથી મળતું, ઇન્દ્રદેવને પણ. ઇન્દ્રદેવ જે કાયમના જવાનીમાં છે એમને પણ નથી. એમને પણ આયુનું બંધન છે, આયુષ્યનું. મોટા આયુષ્ય છે પણ છે. અને જ્યારે આયુષ્યનો અંત હોય ત્યારે તો એ છેલ્લો થોડો સમય પણ હાવ કર્માઈ ગયેલો હોય બધું. એટલે એમનું બીજું બધું કર્માઈ ગયેલું હોય એટલે પછી એમને અરે રે આ સુખ માર્યું ના તેના પછી. અને પાછું દેખાય એ ખરું કરે હા. અને પછી હવે જવાનું અહીંયા છે તો આ જગ્યાએ જવું પડશે. હા, બહુ બળાપો થાય, જબરજસ્ત બળાપો થાય. બોલો, એક દેવ એવા નથી કે જે બધા સુખ ભોગવી રહ્યા છે. મનુષ્ય દેહમાં, મનુષ્યના અવતારમાં સત્કર્મો કર્યા, કોઈને ગોદા માર્યા નહીં, દુઃખ દીધા નહીં, એ બધું થયું. એનાથી પુણ્યના બીજ સંચય કર્યા. પણ હું શરીરમાં દેહ હું એ રીતે, એટલે હું દુઃખી ના થઉં, કોઈને દુઃખ ના આપું, એવી રીતે જીવ્યો છું હું. એટલે એનાથી પુણ્ય તો બંધાય જ, કુદરતી જ છે. એ પુણ્ય બીજનું કારણ છે. પણ હું દુઃખી તો બધાને દુઃખી કરું ત્યારે પછી. પણ એમ કરતાં કરતાં પણ આ બીજા બધા દુઃખી છે, કોઈ કાળજી નથી રાખતું, એ લોકો માટે હું એવી શક્તિ મેળવું કે હું એમનું રક્ષણ કરું. એટલે પછી ભલા પછી આવે ને એને તો હું સીધા જ કરી દઉં કે છે. આવું પાછા એવાય હોય પાછા. એટલે આ બધું પુણ્ય અને પાપ સિક્કાની બે બાજુ ચાલ્યા જ કરે. ભલા મોટા નાના બધા જ સરખા. કોઈ એમાં ચક્રવર્તી એવા, વાસુદેવ નારાયણ પણ એવા, એમના સામેના પ્રતિનારાયણ, આ રામ લક્ષ્મણની સામે રાવણ પણ એવા, કૃષ્ણ ભગવાનની સામે બલરામની સામે જરાસંઘ પણ એવા, અને મામા કંસ પણ એવા. શું કરે? અને થાય શું તારે? એ તો ચાલ્યા જ કરે. આ તો સંસાર નાટક છે. શું છે? નાટકમાં બધી જાતના શો હોય. કંઈ આપણે એક જ જાતનું આપણે માગીએ જ ના ચાલે. કંઈ આપણે જોઈતું ને ભાવતું માગ્યા કરીએ કેમ કરીને આવે? શકુની મામાએ આવે, એ તો મંથરાય આવે ના આવે? હે, નાટક કહેવાય છે. એટલે અદ્ભુત છે આ તો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદની અવિચ્છેદને માળા પહેરાવું છું, બોલાવો હોય તો. છે? શું લાયા છો? હું થોડું આ પાણી પી લઉં. આવી ગયા પ્રકાશ? દાદા ભગવાન આજે આવી ગયા છે. પેલું છે ને કંઈક આવી ગયા છે લાગે છે. દાદા એ સાદું કરી દીધું. ગમે તે કરો. ઓ સરસ. શું ફરી કરીશ? દાદા દૂર છતાં પાસે લાગે છે.
મંત્રના પુષ્પોની અવિછિન્ન માળા પહેરાવે છે. છે દાદા દૂર છતાં પાસે લાગે છે. કદા દૂર છતાં પાસે લાગે છે. ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં ઉઠતાને બેસતા ફાઇલોની ગૂંચમાં લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. ચાવીથી તાળા ઉગાડે છે. ગોળ ચાવીઓથી તાળા ઉગાડે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિચ્છિન્ન માળા પહેરાવે છે. અવિચ્છિન્ન માળા પહેરાવે છે. જળથી જે દૂર મૂકી મછલી સી દશા મારી જળથી જે દૂર મૂકી મછલી સી દશા મારી આવે ન છે ન પલ છિન્ન કટે ભારી ચૈન કલ મારી ત્યારે દરિયા દિલમાં જગોરે છે. ત્યારે દરિયા ગોળે છે. અને શાંતિ અનુપમ અમારે છે. અને શાંતિ અનુપમ પમાડે છે. છતાં પાસે લાગે છે. જગા દૂર છતાં પાસે લાગે છે. સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિચ્છિન્ન માળા પહેરાવે છે. અવિચ્છિન્ન માળા પહેરાવે છે. યાદમાં ગુથાય છે ભક્તિ માળની સદી એની યાદમાં ગુથાય જે ભક્તિ માર્ગની સદી પરમ પહોંચે છે એના આત્મને મંદિર ઓરમ પહોંચે છે એના આત્મને મંદિર પોતે પહેરીને અમને પહેરાવે છે. પોતે પહેરીને અમને પહેરાવે છે. વિકસિત કળીઓ ખીલાવે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. પરમ દિવસે ઇન્જેક્શન લઈ કાલે લઉં આપને ક્યારે કાલે યોગ્ય લાગે જવું છે ને રાતે જાત્રા પરમ દિવસે જાત્રા છે કાલે સવારે એ સારું પડે અહીંથી નીકળતા પહેલાં કેલનપુર કેટલા વાગે જશો આપ? 9 વાગે તો 7-8 આજ બપોરે આપી દો. તમને ફાવશે 4 કાલે સવારે આપો એટલે મારે ચાલી જાય જાત્રા પહેલાં 2 દિવસ નીકળી જાય પછી વાંધો નહીં. સર્જરી છે મારે સવારે 9 વાગે ઓકે ઓકે તો બપોરે ચાલે કેટલા વાગે
પણ બપોરનું મને ફાવતું નથી. પરમ દિવસ સવાર રાખો ચાલશે. પરમ દિવસ છે સર્જરી? પરમ દિવસે શ્યોર શ્યોર. પરમ દિવસે જે 7 સાડા 7 આપી દો ચાલી જાય. પણ પરમ દિવસે તો હું કેલનપુરી આવીશ, તો જવા દો. વ્યાપકને વ્યવસ્થિત ખોળે અત્યારે આપણે લઈ લઉં છું. કેવું ચલો અત્યારે આજે કે કાલે ખેલનપુર આવવાના છો? કાલે આવીશું. કે ટાઈમે કાલ સર્જરી છે ને કેમ ના આવો? સાંજે આવશે મારે સવારે તમને સમયમાં કાલે સવારે વહેલો આપી દો ને 7:30 પોણા પછી હું સર્જરી કરું. મને તો 7 વાગે આવો તોય ચાલે. તો પછી સવારે વહેલો આપી દો એ બધા 7 વાગે મને તો ચાલે જ ને. તો મારે પહેલાં આપી દો. હું તો 5 વાગે ઉઠું છું. કાલે 7:30 પોણા હું તો 5 વાગે જ ઉઠી જાઉં છું, મને નો પ્રોબ્લેમ. 7:30 પોણા. બહુ જ સારું. 7 વાગે જ આવશો તોય તમારી તૈયારી હોવી જોઈએ. ના મારી તો ત્યાં 7 વાગે આવી શકો તો 7 થી 7:30 તમે જ આવી જાઓ, ઉઠી જાઓ. અવિછિન્ન માળા પહેરાવી છે. બહુ સુંદર છે આ પદ, એટલું સરસ છે. આ સત્સંગ કોને કહેવાય? જ્યારે બધા સતચિત આનંદ સ્વરૂપ દશાયુક્ત દશાધારીઓ બધા ભેગા થાય ત્યારે સત્સંગ કહેવાય. સત્સંગ, કારણ કે સતને પ્રાપ્ત થયેલા એવા એમાં બધા આવી શકે. એવું નહીં કે સતને પ્રાપ્ત થયા જાય, પણ બધા જે લાભ લે બધાને ખબર પડે છે. અહીંયા બને જ છે એવું. અને સત્સંગમાં ઘણા બધા આવે છે, લાભ થાય છે. આપતા પુત્રની હાજરીમાં આવે છે, વડીલોની બધા સભાની હાજરીમાં ઘણા લોકોને અનુભવ થયો છે, ઘણા લોકોને. એટલે આ હંસ અને જ્ઞાની પુરુષ અનુભવી પુરુષ હોય તો એમની હાજરીમાં પરમહંસ સ્વભાવ કહેવાય આ બે. અને બાકી બધી જે વ્યવહારમાં ધર્મ અને ધર્મનું બધું આરાધના ચાલે છે એ બધું સત્સંગ જે હોય છે એ સંસાર માર્ગમાં પ્રગતિ કરવા માટેના સત્સંગ મંડળ હોય છે. પ્રગતિ કરવી જ પડે કે નહીં? સંસારમાં પણ રહીને બધાને ઈચ્છા તો હોય જ આગળ વધવાની, પ્રગતિ કરવાની. એટલે એમાં સંસારમાં આપણને આજના જીવનમાં કેવી રીતે આપણી ઉન્નતિ થાય, પ્રગતિ થાય એ રીતે હોય બધા. હવે સત્સંગમાં દરેક જણ કેટલા બધા બેઠા હોય, કથાકાર હોય કે કીર્તનકાર હોય કે વ્યાખ્યાનકાર હોય કે સપ્તાહકાર હોય, કોઈ પણ હોય, એ એમની રીતે હોય. સાંભળનારાઓ સાંભળનારની રીતે છે. દરેકને એમના પ્રમાણમાં જ રહેવાનું છે. પરંતુ એ સંસારથી મુક્તિ ન અપાવી શકે. સમજાયું? સંસારમાં પ્રગતિ કરાવે પણ મુક્તિ ન અપાવે. સંસારથી મુક્તિ સતને પ્રાપ્ત થયેલાથી જ અને જ્ઞાની પુરુષથી જ પ્રાપ્ત થાય. આ આપણા આદિ પુરુષથી માંડીને બધા આપણે બધા યુગોમાં અને ખાસ કરીને અત્યારે બધા મોટા પુરુષો થઈ ગયા. આ બધાની આ એક જ વાત છે. એટલે એમને મોટા પુરુષોને પણ જ્ઞાની જ કયા છે, પરમ યોગી કયા છે. સમજાયું? મોટા પુરુષોને. પણ આપણે યોગી કઈ ભાષામાં સમજીએ છીએ કે દેહથી યોગ કરે એને યોગી સમજીએ છીએ. એટલે સંન્યાસ લીધો હોય ને એવા યોગીઓ હોય ને તપસ કર્યા હતા ટેકરીઓ હોય, ગુફાઓમાં હોય, જંગલોમાં હોય, એમના આ યોગી પદો એમના માટે બહુ ખાસ કરીને આપણે પ્રચલિત માન્યતાઓ છે. સમજાયું? હકીકત જુદી છે. ભગવાનની ભાષા જુદી છે અને વ્યવહારની ભાષા જુદી છે. વ્યવહારની ભાષા એ સંસારની ભાષા કહેવાય અને ભગવાનની ભાષા વ્યવહારને તરછોડે નહીં
પણ વ્યવહાર સાથે હોય, પણ એની જોડે ભગવતની ભાષામાં જ એ બધો વ્યવહાર ચાલતો હોય. એટલે ભગવતની ભાષામાં વ્યવહાર ચાલતો હોય, એમને પણ વ્યવહાર હોય, શરીર છે એટલે વ્યવહાર રહેવાનો જ છે. એટલે એનાથી સામાન્ય મનુષ્ય નાનાથી માંડીને બધાને પોતપોતાને પ્રાણીઓને બધી સૃષ્ટિને એમની એમની ભાષામાં એ બોધ મળી જ જાય છે. આ એવા પદો, કારણ કે એ બધામાંથી નીકળી અને એમાં આવેલા છે. એમને ભાગ આ આવ્યું. જેમ આપણે કહ્યું ને, નાટક છે ને એનો પાઠ છે, એના જેવું તે પુરુષો. અને એમના પુરુષથી કેટલા બધા પામી જાય અને પછી એમને પોતપોતાનો મુક્તિનો રસ્તો ખોરી લે અને મુક્ત થતા જાય. સમજાય છે? બની શકે છે. એવા એક પ્રમુખ નિમિત્ત હોય નહીં અને બધાને કલ્યાણનો માર્ગ મળે નહીં, કલ્યાણ થાય નહીં કોઈનું. સમજાય છે? એવું બન્યા જ કરવાનું. આ તો એમાં કોઈ પણ આવા મોટા પુરુષોએ પોતાનો દાવો મૂક્યો જ નથી, દાવો કર્યો પણ નથી. એટલે જ્ઞાની પુરુષ દાવો કરનાર ક્યારે પણ હોતા નથી. આ સિદ્ધાંત છે, બહુ મોટો સિદ્ધાંત છે. એટલે બહુ સમજવા જેવું છે. એટલે આ પદમાં સચ્ચિદાનંદ સ્વરૂપનું જ મહિમા ગાયો છે અને એની ભક્તિ ગાઈ છે. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે શું? તો કે જ્ઞાન સાથેનો કર્મયોગ. શું કહ્યું? એટલે જ્ઞાન કાંડથી, બોલો, આખો વ્યવહારનો કર્મ ક્રિયાનો યોગ અને ભક્તિથી, જ્ઞાન ભક્તિથી એ ચાલ્યા જ કરે. એમાં કંઈ વ્યવહારમાં બાધા નથી નડતી. બધા જ વ્યવહારો કૃષ્ણ ભગવાને એમના બધા જ વ્યવહારોમાં દ્રષ્ટાંત સ્વરૂપે આપણને આપ્યું. ના આપ્યું? કેટલું ભયંકર ચોરીનું આળ મૂક્યું, એને એવું ગોઠવીને મૂકી દીધું. કૃષ્ણ ભગવાનને તો બધા ના સમજે, પણ એ તરત સમજી જાય કે ઓ તો અને એ છે અને અસલ યુક્તિ છે, એ બધું સમજી જાય. પણ કંઈ વાંધો નહીં, મૂક્યું છે ને અને ઉભારો માળા પર છે. બધા પછી એમના રક્ષણમાં આવવા માગે છે કે નહીં, મારા પર છે એટલે મારે જ એનો જવાબ આપવાનો છે, હું આપીશ. મને મારા પર ચોરીનું, આ મણીના ચોરીનું આર છે, હું જવાબ આપીશ. અમારાથી કેવી રીતે સંભવે આ? એટલે પોતે એ તપાસમાં નીકળી અને કેવી કેવી પરિસ્થિતિમાં નીકળીને આવે છે અને લઈ આવે છે, બતાવે છે ખરા. તે બધા વ્યવહારો અમને સામે આવે જ જાય છે, આવી જાય છે ને, જુઓ ને. અને એમાં તો જાંબુવાન મળે છે, એની દીકરીએ આપી દેશે લોન. કૃષ્ણ, આ મુશ્કેલી કૃષ્ણ ભગવાનને પાછી વ્યવહારમાં. જાંબુવાન એટલે રીચ નહીં, હા, એ મનુષ્યનો પ્રકાર છે. એવા પ્રકારો છે મનુષ્યના. મનુષ્યના પણ ઘણા પ્રકાર હોય, બહુ પ્રકારો છે બધા જાતના. એટલે બહુ સમજવા જેવું છે. પણ આપણે કથા વાર્તા જઈએ એટલે બધા છોકરાઓને ગમે એવું ને પછી મોટા હોય કરે ને બધા ચાલે આવું, એના જેવું છે આ તો. એટલે આ પદ તો બહુ મજાનું છે. પણ અમારા એસએમએ આ આપણી અનુભવ સૂત્રોની શ્રેણી બીજામાંથી 3 સૂત્રો પૂછ્યા છે, એ લઈએ સત્સંગ એનો, એ લઈશું. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામિ. પહેલું, શ્રેણી બીજી, સૂત્ર નંબર 301, 301, સેકન્ડ બુક. સેવ્ય પદ, સેવક પદ અત્યંત ગુપ્ત ખજાનો છે. સેવ્ય પદ, સેવક પદ એક જ શબ્દ છે, વચમાં ડેશ મૂક્યું છે. સેવ્ય પદ, સેવક પદ અત્યંત ગુપ્ત ખજાનો છે. દાદા અંદરથી એવા જ રહેલા,
જે પરમ સેવ્ય સ્વરૂપે છે તે પોતે વ્યવહારમાં સેવક સ્વરૂપે રહેલા, પણ કોઈ તે જાણી શકે નહીં. આ જે આપવા માટે આવ્યા છે, જેમનાથી લાભ થાય છે, પ્રાપ્તિ થાય છે, એ સેવક સ્વરૂપે. સેવક સ્વરૂપે એટલે જેને લાભ પ્રાપ્તિ થાય છે, લાભ થાય છે, એ એમના પર ઉપકાર કરે છે અને એ ઉપકારનો સ્વીકાર કરે છે કે અમને આટલા દેવામાંથી તમે મુક્ત કર્યા. આ સંસાર આ જ છે, બીજું કશું જ છે નહીં. આપણે એકબીજા જોડે સંબંધમાં આવીએ છીએ, આ જ છે. તો જ્ઞાની પુરુષ પણ દેહથી આવે છે, જ્ઞાની તરીકે આવે છે, કે કોઈના ઉપરી થઈને નથી આવતા, પણ બધાથી નાના થઈને આવે છે. નાનામાં નાના, પણ આપણા માટે મોટા મોટા છે. મોટા મોટા એટલે સેવ્ય થઈ ગયા, પણ નાનામાં નાના એટલે સેવક થયા. એટલે એક જ પદ છે. એટલે ગુપ્ત ખજાનો કયો. એ ખજાનો કોઈને દેખાય નહીં. કેવી રીતે દેખાય? મા અને બચ્ચાનો સંબંધ હોય છે, એ કેવો ખજાનો હોય છે, કોઈને ખબર પડે છે? એવું છે આ. એટલે આ જગતમાં ઉત્તમ માના પ્રેમને કહ્યો જ ને. અને મોક્ષમાં, મુક્તિ માર્ગમાં ઉત્તમ જ્ઞાની પુરુષોનો પ્રેમ કયો, ભગવત પ્રેમ કયો, ભગવાનનો પ્રેમ કયો. એ મુક્તિ, એ માર્ગ. એટલે સંસારમાં આ માનો ઉત્તમ ગણાય છે, નિસ્વાર્થ ગણાય. અને મોક્ષ માર્ગમાં જ્ઞાની એ પ્રેમની મૂર્તિ કહેવાય. પ્રેમની મૂર્તિ. અને પ્રેમની મૂર્તિ હોય એટલે જોતાં જ તમને બધું આવડી જાય. જ્ઞાન યોગની સાથે આખો કર્મયોગ ને ભક્તિયોગ બધો એક સાથે આવી જાય. આ ત્રણ જુદા જુદા યોગ નથી, એક સાથે થયા કરે, એને કહેવાય છે આ યોગ. પરંતુ આખા ભારતમાં આટલા મોટા આપણા વિચારકો, શાસ્ત્ર જ્ઞાનીઓ, ગીતાકારો, ગીતાના ચાહકો ઘણા બધા થયા છે. ઘણી બધી ગીતાઓ લખાઈ છે. પરંતુ આ ત્રણેય યોગનું સમન્વય પણ કોઈની જગ્યાએ આવ્યું નથી, દાદા ભગવાન સિવાય ક્યાંથી. કારણ કે દાદા ભગવાન તો સાદા પુરુષ હતા, પણ એ તો હાજરા હાજર સ્વરૂપ હતું કૃષ્ણનું. કૃષ્ણ એટલે દેહ સ્વરૂપ નહીં. કૃષ્ણ એટલે દેહ સ્વરૂપ નહીં. કૃષ્ણ એટલે જેમને અંતરના અરી એટલે અંતરના દુશ્મનો, ક્રોધ, માન, માયા, લોભ રૂપી બધા જ જીત્યા છે. એટલે એમની જોડે ઝઘડ્યા નથી, પણ જીત્યા છે. એ એમને જીતવા ગયા, એ જીતાઈ ગયા. અહીંયા આગળ સેવક પદ આવે છે, અને જીત્યા છે ત્યાં સેવ્ય પદ આવે છે. બહુ મોટું પદ છે. આ ખજાનો ત્યાં જ ખુલ્લો થાય. કોમલેશજી નાનામાં નાના, એટલે એનો પડકાર જ ના કરે ને, સામનો ના કરે. જેમ છે તેમ કુદરતી રીતે, કુદરતી રીતે આ શરીર જન્મ પામે છે. મનુષ્ય દેહ બાળક તો છેવટ સુધી એ કુદરતે જન્મ આપ્યો તો કુદરતી પણ ના જીવી શકે? એ કુદરત પ્રાપ્ત દેહથી કુદરતી જીવન ના જીવી શકે? પણ જીવાય છે. આ જોઈ સમજી લેજો. આ વાત છે. એના માટે કેટલા અવતારોથી માર ખાતા ખાતા આવેલા હોય. અને માર કેવો? પોતાનો જ અંદરનો. બહુ ખાતા. એમ ના થાય. આ તો તમે એકદમ પહેલો પાઠ લઈ લેવો છે. હવે તમને માર ખાતા શીખવાડ્યું છે. શું બરાબર? અને માર વાગે નહીં પાછો. વાગે
દેખાઈ જાય ડૉક્ટર. એટલે દાદાએ કહ્યું વૈરાગની વ્યાખ્યા આપી. વૈરાગ કોને કહેવાય? વૈરાગી જીવ કોને કહેવાય? તો કે વૈરાગી તો એને કહેવાય કે પોતાનો ખાધેલો માર પોતાને સતત લક્ષ્યમાં ખ્યાલમાં રહ્યા કરે. મારો માર હું ખૂબ ખાધો છું મેં, પછી ફરતી ઠોકર ના ખાય ત્યાં. પણ એવું કોને કેટલાને રહે છે? વારા ફરતી કંઈક સમજાય છે? એ ખોટું એ તો બને. કૃપાળદેવ રાજચંદ્રજી અમે એને દેખત ભૂલી કહી. આગળ દેખતા ચાલતા જાય ને પાછળ ભૂલતા જાય, ચાલતા જાય ભૂલતા જાય, બધું ચાલ્યા જ કરે સંસારમાં. કેવું જ્ઞાની પુરુષ તો શું એટલે કે આ ઋષભદેવ ભગવાનથી આવેલા છે. આ દાદા ભગવાન એમ કહેવા માંગુ છું. અને ઋષભદેવ ભગવાનથી આવીને એમને કુદરતમાં જોયું છે. એમને એમના દીકરાઓ, એમની દીકરીઓ, એમને બધા ભરત અને બાહુબલી, પહેલા જ્યેષ્ઠ ભરત, બીજા નંબરના બાહુબલી, એમના બંનેનું આ કેટલા બધા સંબંધો થયા ગયા. એ બધા સાથે એમાંના એક વૃંદમાં ઋષભદેવ આદિ પિતા, પરમપિતાના ધર્મપિતાની આગળ વૃંદ હતી. એમાં એ પણ ખરા, પણ નાના સ્વરૂપ હતા ખરા, પણ બધું જોયા કરતા હતા, જોયું હતું. અને એમની આરાધના તે જ હતી. પણ એ આરાધના કેવી રીતે કે આમ શરીરને કષ્ટ કેમ આપવાની જરૂર પડે છે? આમાં આ ભગવાન તો જુઓ ને, શરીરને કશું થયું જ નથી અને આટલા કષ્ટમાંથી નીકળ્યા તો શરીરને કશું જ થયું નથી. તો પછી એ કેવા નીકળ્યા કેવી રીતે? એમને શરીરને પોતાને કષ્ટ આપીને નીકળ્યા. અને જો કષ્ટ આપીને નીકળ્યા શરીરની દશા હાલત શું હોત એમની? એ તો આપણે બધા લખીએ કે ભગવાનનું કૃષ્ણ શરીર ગયું શરીર છે, આવા છે તેવા છે તેવા છે. એમને ના ના, એ તો આપણી ભાષા છે બધી, કુદરતની ભાષા નથી. એ બહુ અદભુત છે સાહેબ. એ તો ધર્મના સંપ્રદાયમાં, સાંપ્રદાયિક દ્રષ્ટિમાં બધાને બોધ આપવા માટે કહેવું પડે. જૈનોને શીખવાડવા માટે ના કહેવું પડે? અને જૈનો બીજા શીખવાડે પછી આગળ. જો સમાધિમાં બેસી ગયા નિમિષાનંદ તે વખત પહોંચી ગયા. હે પુરુષાર્થ શબ્દ અને કુદરતી વેણ, જોરથી બોલો. કુદરતી પ્રવાહમાં કુદરતી રહેવું અને પુરુષાર્થ ધર્મ, એને પુરુષાર્થ ના કહેવાય, એને નિરીક્ષણતા કહેવાય. તિતિક્ષક, તિતિક્ષક, તિતિક્ષક એટલે પોતાના શરીરથી જીવાતું પોતાનું જીવન અને એમાં પોતે એમાં આવી રીતે. એટલે સાંપ્રદાયિક દ્રષ્ટિમાં જુદી જુદી ભાષાઓ આવી. વેદાંતમાં એને સાક્ષી ભાવ કહી દીધો. અને બધા જ કહે. આ ક્રિશ્ચનોમાં જીસસે એને પડોશી ધર્મ કહ્યો કે લવ થાય નેબર કે છે. તને જેવી રીતે બધા ગમે તો તું પણ એવી રીતે બધા જોડે શીખ. હવે નેબર એને શરીરના નેબર એ તો સમજી શકે જ નહીં ને. જીસસ કેમ ના સમજે? એટલે એમના લેવલે એ સમજાય. એટલે માનવોમાં કહ્યું એમને, મનુષ્યોના અરસપરસના જીવનમાં સામાજિક છે આ. એટલે ધર્મની બધી કક્ષાઓ હોય છે. જેમ સ્કૂલથી માંડીને મેટ્રિક સુધી કોલેજમાં એવી કક્ષાઓ તો હોય જ કે નહીં? કુદરતી છે. ધર્મો ખોટા હોય જ નહીં કોઈ દિવસે, પણ સરખા ના હોય કોઈ, ક્યારે પણ ના હોય સરખા. પછી રહું જ છું પછી. એ તો ડેવલપમેન્ટના સ્કેલ છે બધા. આ માન્યતાના ડેવલપમેન્ટના સ્કેલ છે. માય ગોડ, હા તમારો ગોડ થઈ ગયો. આખા વર્લ્ડમાં ગોડ એક છે અને છતાં બધાને બોલ કંઈ કોઈ ને કોઈ રીતે અંદર રહ્યા જ કરે છે. મારા ભગવાન રહે જ છે, થઈ જાય છે ને. એટલે પક્ષ લેવાઈ જ જાય છે આપણાથી. બધા પક્ષોથી બહાર છે એવા ભગવાનને માટે. અરે પ્રકાશ, ખરું કે નહીં? હા. એટલે આ સેવ્ય પદ, સેવક પદ બહુ જ સુંદર છે. અત્યંત ગુપ્ત ખજાનો છે. એ પહેલેથી આ મોટા પુરુષો ચાલી આવેલો અને દાદાએ શોધતા શોધતા એ ખોજ કરેલી. એ ખોજ કરતાં કરતાં આ ભાવમાં કેટલા લાખો ભાવ કાઢ્યા છે એમને.
અને એમાંથી અત્યારે સાદા રીતે એમ પટેલ સ્વરૂપે આ પટેલ તરીકે કે પટેલ તરીકે આ કેમનું આવું જ્ઞાન ખુલ્લું થાય? શું આ પટેલી નાથમાં તો થતું હશે? અને પાછો કોન્ટ્રાક્ટનો ધંધો કે છે, અમારો કોન્ટ્રાક્ટનો ધંધો ચોરી કરી ખાવાનો કે છે, એમાં આવું જ્ઞાન થતું હશે કે છે? ઉઘાડું કહ્યું એમને બધું બોલો. અને કાળી ટોપી અને બીજું સાંભળ્યું છે ભગવાનને એવો કાળી ટોપી હોય કે? નંદભાઈ તમે રિસર્ચ કરજો કંઈક, હા પાછા થોડું કરજો રિસર્ચ, નોબેલમાં એક્સેલ મોકલજો. સમજાય છે? આ જોવા જેવું છે. તારે એ તો આમ જ હોય છે, આવી રીતે જ આવે. સામાન્યપણે છેલ્લામાં છેલ્લી દશા પરમાત્માની ઉઘાડી દશા એ રાજવી પુરુષોમાં જ થાય છે. રાજવી પુરુષ હોય નહીં ને દશા ખુલ્લી થાય નહીં. એ રાજવી પુરુષ જોઈશે, રોયલ બ્લડ જોઈએ. એમાં કેવું? ક્ષત્રિય રોયલ બ્લડ જોઈએ. બહુ જ આખા વર્લ્ડની બધી નોબિલિટીનું ભેગું કરે ત્યારે એમને એકમાં ભેગું થઈ ગયું હોય નોબિલિટી આખી, ત્યારે એ થાય છે. એમને એ લોહીનો ગુણ જ એવો હોય છે, ત્યારે એવા થાય જન્મે. એ મોટા પુરુષો આવી રીતે જન્મ પામે. એક ચક્રવર્તી એનો જન્મ થાય તે પણ આ રીતે જ થાય છે, એમ નથી થતો. બધાનું બળ અને આ તે પણ કેવું તો કે મરીને જીવવાનું. ચક્રવર્તી ખરો બહુ સમર્થ નહીં, પણ એવો સમર્થ કેવો પાછું કેવો કે રંગમાં રંગ છું હું તો. કેવો? તમારા બધાનો રંગ રાઈ શું કે છે? શું કહે તારે આવું પાછું ખુલ્લું કહે બધા. એટલે આ સેવ્ય સેવક પદ બહુ અદભુત છે. એ આમ કરતા આપણે ઊભું થાય અંદર. એટલે આ દેહની સાથે આપણે હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. શુદ્ધાત્મા દ્રષ્ટિ તો સેવ્ય પદ છે જ, પણ એ દ્રષ્ટિથી આપણે એ દ્રષ્ટિ સાથે બધા જોડે વ્યવહારમાં રહીએ. એટલે દ્રષ્ટિ સાથે વ્યવહાર રહેતા કોઈની જોડે ભેદ તો ના જ પડે. વ્યવહારમાં ભેદ ના પડે, વ્યવહાર ભેદવાળો હોય પણ એમાં ભેદ ના પડે. હવે સમજાયું? આ બધા સત સ્વરૂપ આ મહાત્માની દશા કહેવાય. આ જ્ઞાની પુરુષો મહાત્મા કહેવાયેલા બધા જ. એટલે આ બધું શબ્દો આપણે આજે સાદાઈમાં વપરાઈ ગયા છે, પણ એની એટલી બધી કિંમત છે એની. દશાવાળા, બહુ જબરજસ્ત દશાવાળા. એમાં આ બીજું સૂત્ર લઈએ છીએ એની કનેક્શનમાં કે સૂત્ર નંબર 315મું છે, એ બીજી શ્રેણીનું. દાદા ભગવાને પરમાત્મા જોડે ભેદ ન રહ્યો. એટલે દેહ કરીને પરમાત્મા પદ પામ્યા હોય એમને પરમાત્મા. હવે આવા સાદા પુરુષને આ જમાનામાં દેહ કરીને પરમાત્મા એટલે જ્ઞાનીને પરમાત્મામાં ભેદ નથી, એ અહીંયા આગળ સમજવાનું છે. આ એક આશ્ચર્ય છે, નહીં તો બની શકે નહીં, આ કોઈ દિવસે ના બને. આ તો હંમેશા અપવાદ તો હોય જ. કોઈ પણ નિયમો હોય, બધા નિયમોમાં અપવાદ હોય, પણ અપવાદ નિયમનું સ્થાન ના લે કોઈ દિવસે. નિયમ તો નિયમ જ રહેવાનો કે રાજવી ડબલ બ્લડ જ એ થાય. પરંતુ અપવાદ સ્વરૂપે આ કળિયુગી અવતાર સ્વરૂપે અપવાદ થયો છે. શું કહ્યું? કળિયુગી અવતાર સ્વરૂપે અદ્ભુત છે આ. એટલે દાદા ભગવાનને પરમાત્મા જોડે ભેદ ના રહ્યો. એટલે જ્ઞાની પુરુષને પરમાત્મામાં ભેદ ના હોય. એ રીતે આપણે એમને લીધા. જ્યારે અમને તમારી જોડે ભેદ ના રહ્યો, એટલે સૂત્ર અમારું છે, એટલે અમારી ચોપડીમાંથી લખ્યું છે એમને. આ સત્સંગ કરીએ એટલે હું મહાત્માઓને કહું કે દાદા ભગવાન પણ એવી રીતે અમને તમારી જોડે ભેદ ના રહ્યો. કોઈને મારાથી કોઈને સાથે ભેદ હોય એવું કોઈને લાગતું હોય
પણ મને ભેદ નથી, તો મારે કંઈ એના માટે જાહેરાત કરવાની જરૂર ના પડે. જરૂર પડે? હે? છપાવવું પડે? કોઈને કહેવું પડે કે કહેવા લાગો બધા? હવા હા કરી દઈશ સ્વાદને એને કહેવું પડે કે હું મીઠી છું, બધાને મને કહેતા બધા બોલતા જાઓ, એ તો કોઈને ખબર નહીં પડે કે છે. તો સમજાય છે કે નહીં? આ બહુ સમજવા જેવું છે. તું શું જોયા કરે? શૈલેષ વિદ્યાન મૂકીને આવ્યા ને? હા. દાદા ભગવાનને પરમાત્મા જોડે ભેદ ન રહ્યો, જ્યારે અમને તમારી જોડે ભેદ ના રહ્યો, એટલે આ મહાત્માની મહાત્મા સાથેની મહાત્મા દશાઓ કહેવાય. હવે સમજ્યા? તમે અમને ગમે તેવું માનો, પણ મને કંઈ એવું છે જ નહીં. તરુબેન સમજીએ જે કેવી રીતે હોઈ શકે? વસંતભાઈ નથી આવ્યા ને? તૈયારી કરતા હશે. કેવી રીતે હોઈ શકે મને કોને? બાજી જ હારી જઈએ ને આપણે તો. આ વાત છે. હાથમાં બાજી આવ્યા પછી સારી હારી જવાય. દાદાજી, જ્ઞાની પુરુષને પરમાત્મા તરીકે જોવામાં પોતાનું હિત હોવા છતાંય મહાત્માઓ કેમ જોઈ શકતા નથી? ના, એ જોવાની વાત નથી. મહાત્મા કેમ જોઈ શકતા નથી એ વસ્તુ જુદી છે. એમાં નબળાઈઓ હજુ હાજરા હજુર છે. એ નબળાઈઓમાંથી મુક્તિ થવા પામવાની છે. આપણી વીકનેસીસ અંદર છે, એમાંથી આપણે મુક્તિ પામવાની છે. આ નબળાઈઓનું જોર છે, બીજું કશું જ નથી. એને આપણે ગુણ સ્વરૂપે લીધી અને એને રક્ષણો આપ્યા કર્યા છે. મુશ્કેલી જાણી જોઈને નથી કરતા આ બધું, પણ અપાઈ જ જાય છે. એટલે આ કાળના કર્મકૃત દેહો આવા છે. આ પૂતગલ બધા એટલે જાગૃતિ માગે ને. એટલે કૃષ્ણ ભગવાન અમથા રાતે નતા જાગતા બધાને માટે. બધા ઊંઘ્યા તો પછી કોક તો એક જાગનારો જોઈએ ને. તમારે ત્યાં કોઈ ચોરી કરી જાય, શું કરો તમે લોકો? એટલે જાગતો રહેવો જોઈએ એક પુરુષ. દ્વારકામાં આખો જાગતો હતો, બધે જ જાગે. રાત્રે કોઈ બૂમ પાડે પહોંચી જાય ત્યાં આગળ, હસ્તિનાપુર પહોંચી જાય છે ત્યાં પાછા. એવા હતા બહુ જબરદસ્ત. એ તત્વ સ્વરૂપ છે. એ તત્વ સ્વરૂપ છે. તત્વ સ્વરૂપ તો જેને તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, બધાની શક્તિ છે, પણ એ ખીલવી જોઈએ. શું કહ્યું? ખીલવી જોઈએ. આપણે એને રમાડવાની નથી. એ તો એના સ્વભાવથી કામ કરશે. સ્વભાવથી. જો આપણે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી જ નથી. મને કેવળ શુદ્ધ આત્મ અનુભવ સિવાય આજ્ઞા ધર્મ અને આજ્ઞા ધર્મના પુરુષાર્થને તપે કરીને એ કેવળ શુદ્ધ આત્મ અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ભાવે કરીને મને ખપતી નથી. ભાવે કરીને એટલે કે એને એ હું રિયલ માનું અને મને ખપે એવું નથી આવી રહ્યું. ભાવ એટલે રિયલ. એ પ્રભાવ છે છતાં એનું સ્વભાવ માનું મારો ના માની શકું. પ્રભાવ જ છે. વિનાશી બધી એવી જ હોવાની. હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. અજર અમર અવિનાશી. આ શબ્દોથી નથી રહેતું. આ દશા એટલે આ શરીર સાથે આમ રહેવામાં, બધાની સાથે આ વાતોચીતો કરીએ, વ્યવહારમાં રહીએ, એમાં અંદર રહ્યા જ કરે. રાત હો કે દિવસ એમાં કંઈ ફેર ના પડે, ના જ પડે. રાત્રિઓ દિવસ હોય છે, દિવસો રાત્રિઓ હોય છે જ્ઞાનીઓ માટે તો. એટલે સદાય જાગૃત હોય, કાયમના. સમજાય છે? એટલે કે એ શરીરની કોઈ ક્રિયામાં એ પોતે હાજર હોતા નથી, છતાં એમનું શરીરથી બધું બન્યા કરે છે. એ કુદરતીપણું. કુદરતીપણું એટલે સાહજિકપણું. શું કહ્યું? નેચરાલિટી ઓફ લિવિંગ. નેચરાલિટી ઓફ લાઈફ લિવિંગ. પરંતુ એ બહુ આપણે સિદ્ધાંતિક અને પ્રિન્સિપલ તરીકે સમજી શકીએ, પણ એ આપણને ઇફેક્ટિવની અંદર હોવા પણ બહુ, એના માટે એવા પુરુષ હોય ને એમની જોડે બેસીએ, પરિચયમાં આવીએ, તો આપણે ધીમે ધીમે ખબર પડતી જાય. એક એક્સપિરિયન્સ શિક્ષક હોય કે પ્રોફેસર હોય
એની જોડે બેસીએ ને તો ટેક્સ્ટ બુક ચોપડીની જરૂર નહીં પડે, પણ ધીમે જેટલી એનું લાઇસન્સ આવી જશે તમને, જોજો. પણ તમારું ફોકસ જોઈશે. પારસ, અન્ડરસ્ટેન્ડ? જોજો, એની જોડે બેસવાની જ જરૂર છે. ફિનિશ્ડ. નો ને, જસ્ટ યુ લુક એટ મી, નહીં, યુ ડોન્ટ ડુ એનીથિંગ. કરી ચાલે રાજુલી, એને બહુ ગમે છે, મજા આવે છે. એટલે દાદા ભગવાને પરમાત્મા જોડે ભેદ ન રહ્યો, દાદા ભગવાનને, જ્યારે અમને તમારી જોડે ભેદ ન રહ્યો. એટલે આવું આપણે અરસપરસ બધા જોડે હોવું ઘટે, તારે અવિચ્છિન્ન માળા થાય. જય સચ્ચિદાનંદ સંઘની અવિચ્છિન્ન માળા હું પહેરો. એ તમારી બધાને જવાબદારી આવી ગઈ. બધાને તમારે એવી રીતે રહેવાનું, બધાને રાખવાના. કેમ હસો છો? મહેશ પૂછો કેમ હસો છો? અરે જો એમનો હક છે પૂછવાનો. ચાલો, શ્રેણી 245. અરે શ્રેણી શું, સૂત્ર અને શ્રેણી બીજી, છેલ્લું. દાદાએ ખૂબ જ ધીરજ રાખેલી. આ બધા જ મહાત્માઓને ગેલ કરવા દો, વખત જ સુધારશે. આ મને અંદર રહે, પણ મારા સત્સંગમાં બધી વાત નીકળી ગયેલી, આ લોકો સૂત્રમાં ભણી લીધી. આપણે કોઈ આપણે થોડા બેઠા નીકળે તો આવું લઈ લે પછી, પણ કોઈ કહે કે આ બધી કરું દાદા ખરે પાછું બીજાને શીખવાડવા નીકળે છે, એમ આવું થઈ જાય. આવું જ છે, સમજાય ને? જ્ઞાની પુરુષ બધા આવા, જૈન માસ્ટરો, જાપાન, ચીન, બધા આવા જ. અમુક વ્યવહારથી જે ખ્યાલ આવી ગયો હોય બધું, કે આ બધું જે પડ્યું છે અંદર જ પડે છે ખજાનો, આ બહાર પણ બધા બહાર ખોરી ખોરીને બધા મોટા સાહેબ સાહેબ શીખવાડો શીખવાડો, કશું નથી ગયા. લો સાહેબ, લો આ પદ તો બહુ મજાનું છે. શું છે કહો સાહેબ? તમે અમેરિકાથી આવ્યા છો, તમારું અસીમ જય જયકારો સાંભળવું છે. એમ ઘણા વખતથી નથી, હું બહુ શોધું તમે ક્યાં છો. આજે સંભળાવો તમે. રાહુલજી એમને બહુ સરસ, જોજો સંભળાવશે આજે. શિકાગો છો કે? હે, શિકાગોમાં છે. હે, કઈ છો? કઈ છો? યુએસનું? હા, મેં કહ્યું મેન્ચેસ્ટર તો બધા બહુ છે. રાહુલજી તમે બહુ યાદ આવે, પણ ભાગી ગયા છો. તમે 2 જણા આવ્યા છો કે નહીં? જાત્રામાં આવવાના છો? નહીં, સાર કઈ વાંધો નહીં. તો હવે તમે ઘણા વખતે સાંભળીએ તો ખરા તમારું. આપ તો પુત્રો હે, એ તો જાય જ ને. તો આ તો ચાલ્યું જ હોય એમને તો બધે. ઘણા વખત થયો નહીં, જાણીએ છીએ ને આપણે એમનું.